આ હટાણો શબ્દ આપણા બાપનો શબ્દ. બહાર જાય ને બાપુ ને હટાણામ ન સમજે. આપણા એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર મૂકી દઈ ને અને એમાં આપણે આવા શબ્દોના ઉલ્લેખ કરીએ એટલે સામેલી કે ભાઈ હટાણો ને કટાણો એટલે શું ભાઈ? અમારી કઠણાઈ ભાઈ. ગુજરાતની ભાષા ગુજરાતની છે. આપણા ગુજરાતમાં તમે જેટલા જિલ્લા વટી જાવ ને જેમ જેમ જિલ્લા ટપતા જાવ એમ ભાષામાં બાપુ થોડો થોડો ફેરફાર થાય. અમરેલી જિલ્લાની ભાષામાં પછી તમે થોડાક રાજકોટ વયા જાઓ એટલે ન્યા એક અક્ષરમાં ફેરફાર અરનો ર થઈ જાય. ન્યાલી જામનગર જાઓ એટલે ન્યાય થોડીક ભાષામાં ફેર. એમાં તારાપુર વટવા મળો એટલે એક એક લીટા ઘર ના મળે ગળવા. આપણે કઈ કાકા તા કોકા. આપણું ગુજરાતની બાંધણી જુદી છે સાહેબ. એક એક જિલ્લાની બાર ગામે બોલી બદલવા મળે. આ ઘરના લીટા તો બહુ હેરાન કરે. અમે મહેસાણા બાજુ જાય ને પ્રોગ્રામમાં તો અમારા સંગીતની આ સંગીત વૃંદ હોય ને એને ટોળકી કે. એટલે અમારે આખી મંડળી ને કે તમે ટોળકી આવી ગઈ, ટોળકી તારી માં ધાડા પાડે. પણ આ ટોળકી જ કહેવાય ને બાપા. આ મંત્રેલું મંડળ કે માયાભાઈ આખી ટોળકી લઈને આયા છે એમનું સન્માન કરવું જોઈએ ભાઈ. ટોળકી એરું માસી છે એનું નામ જ નહીં બાપુ કઈ. કોક ના નામે જ ઓળખાય એરું માસી. એનું કઈ નહીં. એને લઈ જાય ને કાંઈક માં બસ બસ ભલે પીડ્યા ભલે પીડ્યા ભાઈ. બસ બસ વાંધો વાંધો હવે ભલે ને પીડ્યા ભાઈ. હવે રહી ગયો ને એ ખોટો ન્યા ઢગલ્યો કરો ન્યાલી ન્યા જ નાખવાના છે. એમાં કઈ જાજો ફેરફાર નથી. ભલે આમ તો એક વાર ગુણ ભરીને મૂકી ગયો ને એટલે કોઈ જઈ તો ન એકે. વેજીભાઈ ખરેખર અત્યારે સારું છે મારા. આ તો ગુજરાતમાં સારું છે દિલ્હીમાં સારું છે. હા જો અહીંયા મોદી સાહેબ ટક્કર લઈ ગયા, અહીંયા મનમોહનસિંહ બાપુ ટક્કર લઈ ગયા. એ બે ટક્યા છે. એમાં તો કઈ આપણું કઈ બે માં મને કોઈ પૂછે બે ની વ્યાખ્યા કરો તો વ્યાખ્યા એટલે આ બોલવામાં બાકી નથી મૂકતો ને ઓલો કઈ બોલતો નથી. આ ખરેખર મનમોહનસિંહ બાપુ મેં કોઈ બોલતા જોયા જ નથી. એ માથો જ લાયા કરે. ના ના નથી આ બધા સમજ્યા. હમણાં દાંતના દવાખાને ગયા મનમોહનસિંહ બાપુ. ડોક્ટર કીધું અહીંયા તો મોઢું ખોલો મારે દાંત જોવા કેમ. એટલે હું કઉ છું કે અત્યારે આ સમયમાં એ મારે તમારે એ જીવવું એ મોટી વાત છે. ને અમે જો આ તો બાપુ શરૂ જ એવું કરે ને. આની હાલ તમે જુઓ. જો અત્યારે અહીંયા આવ્યા હોય બાયા ગુજરાત નહીં 6.5 કરોડ નો વિશ્વાસ બેનો ભાઈ. અને એમાં બેનો બેઠે એ બાજુ કે મારી જશોદામાં આવતા ડોહ્યું આમ હાલે કે આપણે જશોદા. અરે ભાઈ એક જણો અપક્ષમાં ઉભો રહ્યો સાહેબ. હમણાં તો ચૂંટણી ગઈ આ વખતે જામ્યું સારું આમ. અને સમાજ છે ને હવે ખરેખર મને લાગે છે કે એ બરોબર બન્યો સમાજ. હવે કોઈની સભા મોળી ન ગઈ. મારા અપક્ષ ને એમ નો છું કે અમે હારીએ છીએ. કારણ કે બધી જેટલા પાર્ટી હતી ને બધાના કેસ ખિસ્સામાં જ રાખતા. જેવી ધજા બદલે તરત લોકો તું આગે બટો હમ તમારા સાથ હે. અને મોડું વર હતું કઈ કામ તો હતું નહીં. ચૂંટણીને રોહડે જલસા કર્યા. એ ચૂંટણીનું રોહડું પૂરું થયું ત્યાં તો આ શિવરાત્રી આવી ગઈ. ત્યારે ન્યાય લેર કરે ભાઈ ભાઈ. અરે અરે
ધુબાકો. એમાં બાપુ એક જણ અપક્ષમાં ઉભા રહ્યો. અક્ષમાં અને એમાં છેલ્લા ચૂંટણીના દિવસો પછી તો ભાઈ ઓલું માઇક બંધ થઈ જવાનું હોય એટલે 2 દિવસ બાકી રહેલા ને ગામડા બાકી થોડાક રહી ગયેલા. ઘણા તો કોકના વિસ્તારમાં જઈને સોંટ પડે ત્યારે કહેતા કે આમાં તમે ઉમેદવાર નથી થતા તો અહીંયા જેવો એને દેજો. છેલ્લા દિવસો ખુલ્લી જીપુમાં પ્રચાર ને ગામડામાં બધે ઓલી માટી ખાઈ ખાઈને ગળું થઈ ગયેલું ધોહરું જેવું. અને છેલ્લો દિવસ ને ભાઈ નો બોલે તોય તકલીફ. ભારત માતા કી વંદે માતરમ જય હિન્દ. મજા બહુ આવે. અને ભાષણ ચાલુ કર્યું ભાઈ. નમસ્કાર ભાઈઓ, તમારા ગામમાં માથાઠો આવ્યો છું ભાઈ. એકવાર મને જીતાડી ગયો પછી તમે શું હું છો. એક પાર્ટીએ ટિકિટ નથી આપી ભાઈ તોય ઉભો છો. બધી સરકાર કરતા સારું કામ કરી તમને વિશ્વાસ રાખજો. બસ એકવાર જીતાડી ગયો બસ. છતાં કઈ પ્રશ્ન હોય એ કયો ભાઈ. તો એક જણો ઉભો થઈને કે કાંઈ પ્રશ્ન નથી તમારા બાપાને દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ. એ ભાઈ એ ગ્રાન્ટ આવ્યા પછીની વાત છે ભાઈ. બીજો કઈ પ્રશ્ન હોય કયો. એક દાદા ઉભા છે અને એને કીધું બીજો કઈ પ્રશ્ન નથી ભાઈ અમારા ગામમાં શમશાન નથી. બસ એક શમશાન એકવાર મને જીતાડી ગયો. એક શમશાન નહીં ભાઈઓ ઘરે ઘરે શમશાન નો બનાવી દો તો મારું નામ ગોગલું નહીં. ગામે મત નો દીધો ને માર્યો આને પેલા ટાળી ગયો. હરે રામ ઉલટ આણી માગ્યું નહીં કોઈ દિવસ એણે નારાયણે નાણું મારા હરિની હાટડીએ મારું રોજ રહેવા માટે ભગવાને ધરતી આપી છે. 4 મહિના પાણી વરસાદ નો આપે અને પછી 8 મહિના આપણે લહેર કરીએ. વાહ પોલીસ ખાતું પૈસા ઉડાડે બોલો. વાહ મારો બાપ વાહ. જેટલું દેવાય એટલું આપજો. બધું ગૌશાળામાં આપવાનું છે. વાલજીભાઈ આસોદરિયા
મોટી કુકાવા તેમના તરફથી અહીંયા 5001 રૂપિયા આવે છે. તાળવીના ગડારથી બધાઓ ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ અમારો બાપ. આમ કોઈને એવું આમ નામ દેવાનું મન થાય તો આપજો. હું આલી નામ તમારું બોલી અને ગૌશાળામાં દેવાના છે તો હું આપું જો ને. અમારી આખી ટોળકી તરફથી લાય ભાઈ 1 રૂપિયો ભૂપત. અરે હાસા જ હોય આ સરપંચ, આ થોડું કઈ જવાહર યોજના માં ઉપાડેલા છે. ₹2001 અમારી આખી આ દરેક કલાકારોની ટીમ વતી આપું છું. તાળીઓથી વધાવો, કારણ કે ગાયોને આપવાના છે સાહેબ. એટલે વાત એ કરતો છો કે આ હારા માઇક આમ તો જો કે સારો પતિ ઝીણી વાત છે, સમજાય તો સમજજો, પકડાય પકડજો, નહીં લાગે ભાગે લોહી નીધા. અને અત્યારે દાંત કાઢવા નક્કી નથી, સમજાય ત્યારે દાંત કાઢ લેવા. પણ બાપુ બહુ ઝીણી વાત છે. સારો પતિ અને ભૂત આની વાતો સાંભળી છે, જોયા નથી. બહુ ઝીણી વાતો. અને આપણે તો અહીંયા આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં 4 ફેરા હોય. એ છોકરા તમારે સાંભળવાનું. 10મું કેટલાનું છે આમાં? 1 છે. પરીક્ષા ચાલુ છે ને એટલે ઈ કોક ની બેઠો ઈર્ષા કરતો એને હું થોડો આપું. કોક ગાડી લઈ નીકળે એમ આપણા ગામના લીધી બહુ કહેવાય. મંડળી ઉપાડી છે કારણ કે આને મંડળીઓના બૂસ જ માર્યા હોય. આપણે કઈ મંડળી નથી ઉપાડી ભાઈ, ઘરના રૂપિયા લીધી એમ, ઘરના રૂપિયા લીધી એમ. તો જોઈજો ને ભટકાવવાનું લે. એટલે તું પંખા વગરની સાયકલ લઈને રખડે, આખું ગામ પંખા વગરની સાયકલ લઈને રખડે. જે બીજાની પ્રગતિ સ્વીકારવાની જેનામાં તાકાત આવી જાય ને સાહેબ, એની ગતિને પછી કોઈ રોકી ન શકે. બીજાની પ્રગતિ સ્વીકારવી જોઈએ. એટલે ભગવાને પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ હાણી, પણ માગ્યું નહીં કોઈ દિવસ નારાયણે નાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું.